લીલા લે મિત્રો જુઓ આ જુઓ મને લાગતું નહીં આજ જલેબી ખાઈએ આપણે. તો જય માતાજી મિત્રો, સ્વાગત છે નવા વ્લોગમાં. તો મિત્રો આજના વ્લોગમાં આપણે બનાવવાની છે જલેબી. જલેબી કઈ રીતે બનાવવાની અને કેવી બનાવે એ માટે તમારે પહેલેથી લઈને છેલ્લે સુધી વ્લોગ આખો જોવો પડશે. આજની રેસીપી છે બહારની જલેબીની. તો મિત્રો વ્લોગ જોતા રહેજો. આપણે જઈએ લોકેશન ઉપર. તો મિત્રો જલેબી તળવા માટે આપણે કઢાઈ અને ઝારવાની જરૂર હોય તો આપણે બે ધોઈ નાખશું. તો મિત્રો પેલી વખત આપણે વ્લોગ બનાવતા હતા તાણે પાણી વાળી તું અને આજે પાણી વાળી હોય. હમણાં તો જલસા પડી જાય પાણી વાળા ને એટલે તાજું પાણી વાયકણ જ મળી રહે. તો મિત્રો આજે આપણા રેસીપીમાં જલેબી બનાવવાની છે. તે આપણે મેદાનો લોટ લાવી દીધો છે 1 કિલો, બરાબર છે. આ 500ની થેલી છે અને બીજો 500ની થેલી આ દીધો. હવે આપણે તાસમાં કાઢી દઈએ. તો મિત્રો ડાયરેક્ટર સાહેબ ઓલે આપણે ખુશીઓ લાવી દીધી છે બેહવા, તંકલ કોઈ બેહવા નતું આટલે. તો મિત્રો મેદાનો લોટ આપણે કાઢી દીધો છે, બરાબર, તાસની અંદર. તો હવે વેડશું આપણે ઘીનું એનું પાઉચ લાવી દીધું છે. હવે મિક્સ કરી દેવું આપણે. નાખી તો મિત્રો આપણે ઈનો લાયા છે અને બેકિંગ સોડા લાયા છે. તો ઈનો નાખ્યું અને બેકિંગ સોડા નાખ્યું. આ છે બેકિંગ સોડા, જલેબી ફૂલે એ માટે. તો મિત્રો આપણે ચાસણી બનાવવા માટે બેસી ગયા છીએ. ચાસણી એટલા માટે બનાવીએ છીએ બાને જલેબી તળી અને આપણને આપશી અને આપણે આ ચાસણીમાં જલેબી નાખી અને ગળી બનાવી દઈશું. તો આપણે ચાસણી બનાવવા માટે બેસી જઈએ. તો સૌ પહેલાં તો આપણે સગડો ચાલુ કરીએ અને કઢાઈની અંદર આપણે પાણી રેડીએ. જોઈ લો મિત્રો, બરોબર લોટ છે ને ડુઓ કરવાનો છે. ડુઓ સારો કરશું તો સારી જલેબી થાય. જલેબી ચોની પાડોમાં? હા, જેસલમેરની જલેબી. જેસલમેરની? જોધપુરની ના આવે? જોધપુર નહીં આવે, જેસલમેર નહીં આવે. એક બાર ખાવા તો બાર વાર જલેબી આવે બા. એટલે આવડા દાખલા ચો કહો છો? હાલ તો પાટણ ની બને છે. હાલ તો આપણે વૈકણ બને છે યાર આપણી જગ્યા ઉપર. આ બાજુ ભૂખડભાઈ પણ ઊંઝ્યા છે. તમે ઊંઝ્યા હો તે તમે મિત્રો 4-5 દિવસથી ભયાનક તાવ આવે છે, કાઉન્ટ ઘટી જાય. ડોક્ટર સાહેબે એવું કીધું હતું કે દાખલ થવું પડશે. એ ભાઈ જૂઠું નહીં બોલવાનું. પણ અમે પોદાળાય નહીં, કાલથી જ છે. એટલે યાર તમે રાતે કાચોકમાં ફરતા હતા. તાણા અમે દેશી છીએ એટલે દાખલ ના થયા. એ તો પછી હાથવા જવું પડે કે કાચોકમાં નતા ફરતા લાલભાઈ? હા, પાછા બકાય પોદાળાય. જૂઠું નહીં બોલવાનું ભાઈ. રીલ બનાવે છે પાછા. અને હા તમે તો પોપટ બનાવે. તો મિત્રો જબરજસ્ત પાણી ગરમ થઈ ગયું હા. હવે નાખો કોણ. તો હવે આપણે નાખી દઈશું ખાંડ. હવે હું આગળ જાઉં આના. સાયકલ લઈને આવતા ને એટલે હું એકદમ કામ કરતો રહું, બરાબર? એટલે તમે નજર કરી અને અહીંથી ફોન કરજો ભાઈ બસ કેટલા તો કે એટલે પછી હું એકદમ કામ કરતો છું ને એટલે હું મોટી ફેંકે. એટલે કોઈ નહીં કહું મોલમાં હે ને બૂટ લેવા ગયો તો 2000 ના નવા બૂટ આવ્યા હતા ને તે લેવા ગયો તો. એટલે આ તાણી કે મોલની બહાર જો મુએ ફોર્ચ આ પેલી કાળી ગાડી ચી આવે હા સ્કોર્પિયો લઈને મુએ બહાર જ ઊભો હું આ બાજુ જોવા કહેવાનું. એટલે હું આમ જોઉં ને
એટલે તમને સાયકલમાં જોઉં એટલે લાચાર પડી દઉં ફેંકતા બેઠી ગયા હે કોઈ કામ કરી રહ્યા હે અને પાછા કે બૂટ વાળો હું એટલે તું હારા ચપ્પલ લાયક તો નહીં હું બૂટ લાવતો હશે કે બરાબર મસ્ત રીલ થઈ જાય હાલો આયરન લઈ રહે છે નિકુલ કટ ઈયો, તું આખો જા કે બકા હું સ્ટાર્ટ કરું તાણે કરો સ્ટાર્ટ જ છે ને સ્ટાર્ટ સ્ટાર્ટ હલો હા ભાઈ બાન બસ હવે તમે આમાં જ ફોન ઉપાડેલા રહો હા ભાઈબંધ કીધું ને શું કરી ભાઈબંધ ના ના કે જેટલા હતો ભાઈ બાન કેટલા હતો ભાઈ બાન આમ તો હું આમ તારી તું શું કરી એમ મેં જોઈ લીધું તારું ના, ના. જવા બનાવવા એટલે હું કરી ભાઈબંધ એટલે તારાથી કોઈ નહીં લે આ મોલમાં કપડા ખરીદવા આવ્યો તો સ્ટાર્ટ હું કરી ભાઈબંધ બસ હવે હું મોટી મોટી ફેંકું આવી જાઉં જીરા કોમ કમ્પ્લીટ લેજો મારું મોઢું આવે એ રીતે હવે તો આમ જ લેવા દે ને. ના એ આમ તો ચાલ આ તો સૂર્ય હોમો પડશે નહીં લેવાડો. કરવા દે સ્ટાર્ટ ઓય નહીં ભાઈબંધ આજ પગાર થયો તો ને તે મોલમાં 2000 ના નવા બૂટ આવ્યા હતા ને તે બૂટ લેવા ગયો હું અલે આપણા પાસે તો પૈસા ઓછા હે અમીર 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 હાલ બરે જો બૂટ લેવા ગયો હું એટલે રાખી એટલે મારે ચમકવાનો કટ આવે મારે ચમકવાનો એટલે છોડી મેં પછી બીજી વખત તારે જે કહેવું ને એ કહેવાનું પછી હું કહે આ તો તાર તું પાછળ તાજ તાર હોમ જ પાછળ નહીં કરતા લેવાડો. સ્ટાર્ટ ઓય નહીં ભાઈબંધ આજ પગાર થયો તો ને તે મોલમાં નવા બૂટ આવ્યા હતા 2000 વાળા તે બૂટ લેવા ગયો હું બૂટ લાવું છું બીજું કમ્પ્લીટ આવ્યું ને ઓકે લાલ ચાસણી બની ગઈ છે આપણે અંદર કલર નાખી અને કમ્પ્લીટ કરી દેવું હવે જો થોડું ખજર લાવ બધો હમણાં નહીં તો મિત્રો હવે આપણે જલેબી પાડવાનું ચાલુ કરશું બગડ્યું ફીટવા મોટીઓ ચડાવજો બા તાણી જલેબી પડશે રેડી ગરમ થઈ ગઈ તેલ હવ તો મિત્રો બાય જલેબી પાડવાનું ચાલુ કરી દીધું છે આ ગોળ ગોળ ગુંતળા કરો લેવાડો બાબુ અમે બોલો તો મિત્રો જલેબી પાડવાનું કામકાજ ચાલુ થઈ ગયું છે તમે જોઈ લો આ બાજુ જોઈને બોલો હા જલેબીના શેપ આવતા નહીં એટલે આ થોડું મોટું પડી ગયું તો મિત્રો આ જુઓ જલેબી બનાવતા હતા ને મને માતાના હું બનાવ્યું ભાઈ એક શેપ સારો પડ્યો જો, આ જલેબી મોટી પડે જલેબીમાં પડે ડખા મિત્રો જલેબી બનાવતો તમે જોઈ લો મિત્રો આ જલેબી નહીં પણ જલેબાઈ મોટા મોટા જલેબા જો. મિત્રો જલેબાઈ કોક લાવો લે ભાઈ બીજું ધાબુ લાવો બા ઇમલીમ કારીગર નહીં થવા દો લાવ રૂમાલ આ રૂમાલ તો છે તને રહ્યો બીજો લાવ કાબુ લાવવું પડી તો મિત્રો આપણો વ્લોગ બનતો હતો જો આ બાજુ વ્લોગનું શૂટિંગ ચાલુ છે હાથે આમ કરી દેલું આકડી પણ બોખું મોટું પડ્યું એટલે જાડી થઈ શેપ જાડા આવી જલેબીના તો મિત્રો જુઓ તમે સીધી સીધી જલેબી બનતી નહીં બાનો અખતરો ખ્યાલ ગયો બા બદલો આ બધું આ કાબુ બદલવું પડી લુગડાનું એ ના જોવો તારો ભાવ આમાં નાખવાનું કાપડ આવે ને અંદર પોલિસ્ટર આવે આમાં ઈર્યું આવે ચાલે ગમે એવું સારું લઈ લો ને આવે તો
એ ના પડે અહીંથી. મગજ હે ને વાને લ્યા. ટેકલ લે અરે બા ફોનમાં જોઈને બનાવવાળા એ દાડે ઈડલીમાં બધું બગડવરાયું હારું આમાં બગડવરાવા છું. મિત્રો આ બાજુ જોવા આ જલેબી જોવો કમ્પ્લીટ જલેબાઈ, ચાસણીમાં જલેબા. નાખી એટલા જોવા કમ્પ્લીટ થઈ ગઈ અવતારો. જોઈ ખરેખર જો મિત્રો આ જલેબી બનાવતા આવડતી નહીં ને બા કોક ને કોક અખતરા કરી ના દીધા. હારી હારી બની છે, જુઓ હું ખાલી. કહું તે મારી વાત કોઈ મોની નહીં મોની. હારી બની જલેબી જોધપુર ની આવે અલે આ જલેબી મસ્ત બની લે યાર ભાઈ તું. વાનો છે બારો આ એકલી ના હું બાર પકડા મળી બાલ ઊંધે લાવે. બેહો કી યાર ચાલો રાખો ચારો ના જોવો ચીપિયો જોશે. આપણે ચાલો જુઓ. અને આ બાજુ જેઠાલાલ જલેબી કેરવા ખાધી ચીપિયો જોવો. તો મિત્રો જલેબી બનાવતા બનાવતા શું થયું? લા લે ચીપિયો. આવડા સ્ટેપ જેવું પણ સ્ટેપ આવડતા બાના આવડતું નથી લેટ બા બોલો અમારી સ્ટાર્ટ. તો મિત્રો જલેબી બનાવવા માટે આપણે પેલા ગાભાનો ઉપયોગ કર્યો બરોબર. પણ ગાભાનો મોટું ફોડું પડી ગયું એટલે ગાભું મૂકી દીધું. હવે આ ઠેલી લાયા છે. હવે જુઓ. બાના મોટા જેવી જલેબી આરી જો. તો જો મિત્રો જલેબી બનતી નહીં, વળખા પડી, તો તમે કમેન્ટ કરજો બાના કે જલેબી કઈ રીતે બનાવાય. બાપા મોટા બોખલો કી યાર આમ મોટું રાઉન્ડ લો એટલે જોઈન્ટ થાય તમે આ નાનું લગી કરો તો ભેગી થઈ જાય જાઈન્ટ જલેબી આમાં બની માવો જો બહુ મિત્રો પડી. આ બની જલેબી બાને મિત્રો આ કઢાઈને બોખું પડી ગયું કઢાઈ વધારે ગરમ થઈ ગયું ખુશ શિખર આ તો જુઓ. જો આ તેલ અંદર થી નીકળા ને ચરા લાગતું નહીં કે આજ આપણે જલેબી ખાઈએ મિત્રો. ખરેખર હો નોતી ઉપાધિઓ આવી બધી. તેલ બીજું છે નહીં આ કઢાઈમાં છે એટલું તેલ છે અને કઢાઈને બોખું પડી ગયું જલેબી હજુ તળાણી નહીં તેલ બધું નીકળી જાય ને ભોય આવતું રહે તો જલેબી આમાં તળશું આવો. લે પણ એનો પથરો લઈ જજો પથરો ઈટ ખડાવો, ઈટ ખડાવો એ બાજુ. લેતા આવો. પૂરો પડે પાછળ એટલે ઈટ ખડાવો. તૈયાર થઈ ગઈ પેલો ન્યાનો લાવો કોઈ મેલો મંજુ આવો. ખરેખર જલેબી નજરાઈ જી મિત્રો. વિડિયોના દોરા નીકળ નાખી દેજે એમ લીલા લે આ મિત્રો જુઓ આ જુઓ મને લાગતું નહીં આજ જલેબી ખાઈએ આપણે. મિત્રો મેં આ બધી ત્રીજી વાત ઉપાધિ આવી. મેં બધી વાત નહીં હોય આ બાને ચોખવટ કરી પણ બાએ કોઈ વાત મોની નહીં એટલે બધું ઊંધું ઊંધું થાય. મોનતા હોય તો આવું રે. કોઈ વાત માનતા નહીં મિત્રો. મેં બે જલેબીમાં ત્રણ પડે વખત ડખા. કીધું પણ કોઈ વાત ના માની જુઓ એનું પરિણામ જુઓ. મિત્રો જુઓ આ ઠેલી ફાટી ગઈ વચ્ચે. તો મિત્રો વ્લોગ જોતા રહેજો. અલા, હવે બીજી આપણે video લાવો. જલેબી ખાઈએ છીએ કે નહીં એ તમે બધું જોતા રહેજો કારણ કે જલેબીમાં અત્યારે બધું રમણ ભમણ થઈને રહ્યું હ. ખરેખર આવી જલેબી ખાવા ભેગા થઈએ કે નહીં કોઈ ખર્ચો માથે પડે હ એવું થાય કદાચ. કારીગર રહ્યો એમની કારીગર ના કહેવાતો હોય, શીખેલું હોય એને વર્ષોની મહેનત હોય તાન કમ્પ્લીટ જલેબી બનાવીને આપતો હોય, દરેક બનાવી દેતા હોય પછી એની દુકાનની કદર જ ના થાય ને. પેલા ઘરે પથરો બનાવી ઘરે જ બનાવીને ના ના ખાઈ. લેવા દે. હા બધા એ રીતે જ ના ખાઈ લે. મિત્રો જો ખર્ચો માથે પડે ને ખર્ચો બાપા હવે લાલબા અખતરો કરી જુઓ બાનું કોઈ કામ આવે નહીં એટલે હવે લાલબા કોક આઈડિયા કરી લાવો. જોઈએ લાલબાનો આઈડિયા સફળ થાય કે નહીં. ચપ્પુ આ રીતે પેલી. જો બા લાલભાનો આઈડિયા સફળ ના થાય ને તો પછી બે જણા ભેગા થઈને લડો હા બરોબર કે ભાઈ મારી રેસીપી એમ તે જ માટ નાખ્યો લે આ તાણી કે આ બાજુ આવજો. ઓય આવજો. ના, નોખા ગાયબ નહીં રહેવાનું. પબ્લિક લાગે ભાઈ કે ખાવા ટાઈમે બધા આ શાક પણ નાખી તો બધા ના પૈસા લગાવો, બધું લૂસો પડશે. બહુ નહીં કરવું પડે. હા નેનું જ લાલબા. કાપડ હંગરી રાખ્યું આપણે. દબાવ ઉપરથી. તો મિત્રો હવે લાલભાઈ જલેબી પાડવાનું ચાલુ કર્યું હો.
ઢીલો તો કેમેરા હુરું જોઈ રહ્યા કમ્પ્લીટ પડા કે નહીં જો બગાડી આમાં આપણે એક મિસ્ટેક કી થાય કહું છું પણ આપણા કળે ને આ પેલી રહી અને પેલી જે આવે ને એ કલે પેલી કમ્પ્લીટ આવે પોડી આવે મિસ્ટેક તો જે થાતી છે ને પબ્લિક કહી દે આ કમેન્ટ મારીને કે જલેબી આપણે ચમ એટલે કમ્પ્લીટ યાર જાવ તો જલેબો બનાવી યાર એટલે તે લુગડું હંગરી રાખ્યું. મિત્રો લાલબાને અખતરો ફેલ લે જાય લે 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 તારે બગડી લે મને કહેતો તો હું કીધું જાડનું લુગડું જોવે. આ જાડુ લુગડો આલી જ કાઢ પાતળું આલી આ તો જાડું ઓઢણી હે આ દેખાતી બા નથી. જેવી પહેલા જલેબી પડી હતી એવી જલેબી પડી છે જુઓ મિત્રો આ આઈડિયા ફેલ હવે જોતા રહેજો વળી બીજો આઈડિયા લાવી આઈડિયા એ વખતે કમ્પ્લીટ જલેબી પડક નહીં मैं तो चला मैं અલ્યા ચોજી પેલું मुझे खाना ही नहीं है मैं तो जा रही हूँ मैं तो जा रही हूँ भाग इधर से मैं तो घर पे जाऊँ આ જલેબી નહીં નવરો ખર્ચો જ છે તો મિત્રો લાગતું નહીં જલેબી કમ્પ્લીટ બનાને આપણે ખાઈએ બરોબર ની ભૂખ લાગી હે પાણી પીને પેટ ભર દે હું અને ઘેર જઈને ખાઈ લેવા જલેબી તો યાર ખાવાનું મૂડ જ નહીં હવે ના ખવાય જલેબી હા લોટો ભરીને પાણી પી લેવા પાડો તું લોબુ કરો તું હા ભાઈ બરાબર સેજ આપવું જોવે. ભાઈ કટિંગ કરી દો એટલે હવે પેલી વખતે ઈડલીઓ બગડી છે આપણે ઈડલી બગડી હતી બસ ઈડલીનું ચોખા અને ઈડલી સારી બની બસ કરી દો ઈડલી પેલા બોલજે બાપ ફેર બોલ તો મિત્રો જલેબી પરફેક્ટ બનતી નહીં આપણે પણ તોય આ બાજુ બાની ફુક્કડભાઈની આપણે મહેનત ચાલુ હ હવે બની બની હવે બની જેમ તેમ કરતા ગુંચવડો બને જ છે જલેબીનો જીવ જોવાયું નહીં હા, ખારી બનાવવાનું ચાલુ થયું કારીગર. જલેબી હું મસ્ત હવે આપણે તો રિવ્યુ કારીગર વિચારી છીએ. નાખ્યું ये हो मित्र बा जाराમાં હું થયું ચાલો ભરાઈ ગયો તમે ભરાયો કે ભરાઈ ગયો અમે ભરાયો વિચાર એવો કર્યો તો કે બુંદી બની જાય પણ ના મેળ પડ્યો. બુંદી ના બને મિત્રો ગમે થાય કોક ના કોક બનાવીને ખાવ હવે આટલી મહેનત કરી હે તો જલેબી જ ખાઓ બીજું નહીં ખાવું જલેબી ગમે એવી બને ખાવી તો પડશે જ લે ભાઈ કાઢ લે જીગાડો ગાડી દલો હેડો આસ્તા આસ્તા કાઢો પેલો વેરાય ને બરાબર હા એક એક કાઢો તો જીગર કારીગર હે બરાબર આવું બધું આવો ટ્રેનિંગ નું ઓ બધું આવડતું નવા નવા જે રોતો જ દોલત હોય એકલા જલેબી બનાવતા હતા એટલા જે બધા વાહન બગડ્યા એ વાહન હું અને ભોલુભાઈ 2 જણા ધોઈએ છે જલેબીમાં તો કોઈ હરખાઈ આવે એવી મને લાગતી નહીં પણ આ નવરી મહેનત કરવી પડે મહેનતમાં હરખાઈ સારી આવી મહેનતમાં હરખાઈ આવે બાકી જલેબીમાં હરખાઈ આવે એવું લાગતું નહીં હજી તો ખાઈએ તાર ખબર પડે કેવી બની અને કેવી નહીં બની તો મિત્રો જલેબી બની ગઈ છે તો આપણે ગોગા મહારાજને થાળ ધરાવી દઈશું
મિત્રો અખતરો કરતા કરતા જુઓ, પહેલા આવી બની, પછી આવી બની, પછી આવી બની. ઓરિજિનલ શેપ જતા જતા તો આવી જજો. હવે બધાને ચખાડીએ કેવી બની છે. કોઈથી મારા શરૂઆત કરું. લ્યો બા, તમે લઈને જવા દો આગળ. આપણે તો ભાઈ બે લેવા દીધું. જવા દો, આગળ જવા દો, આગળ જવા દો. આમ લાવી ચાખો. ના હારી બની. મારી બનીનું નહીં હતો, મારા મોઢાની ઇમ્પ્રેશન માં આવું. તો મિત્રો આ જલેબી છે ને પેલા જોવા બળુકા બોલી છે. જલેબી આમ તો કેવું હોય, પોચું પોચું હોય, પણ બળુકા બોલી છે. સ્વાદમાં તો જલેબી જેવી જ છે, પણ આ કડક થઈ ગઈ છે ને એ રે ખોમી. તો મિત્રો જલેબી બહુ થોડી એવરેજ ટાઈપની બની છે. તો આપણે જલેબી થોડી થોડી સારી બની છે, ખરાબ બની છે, એવરેજ કહીએ કાંઈ. હવે તો એવરેજ ને બેવરેજ કરી મિત્રો લાવો. જલેબી એકદમ સુપર બની છે, પણ થોડી કડક છે, એટલે પછી એવું તો થોડું ઘણું રહેવાનું, ના આવડે એવું તો રહેવાનું. ખરેખર મિત્રો 2-3 કલાકની મહેનત પહોંચી જલેબી બનાવવામાં. કારીગર આપણે અખતરો કર્યો, જલેબી બની છે પણ બહુ કડક થઈ ગઈ છે. અને જેવી આપણે લાઈન ખાઈએ એવી નહીં, પણ તો એ સારી બની છે. ટેસ્ટમાં તો સારી છે, પણ મારી બધી કડક થઈ ગઈ છે, દોતે ચવાતી નહીં. બોલો મિત્રો જલેબી એકદમ ક્રન્ચી ક્રન્ચી છે, પણ એ આપણે ખબર કુરકુરિયા ખાઈએ એવી કુરકુરિયા જેવી બની છે. કારીગર હોય, આપણાથી ભાઈ ના બને, આપણે કોક દાળ બનાવીએ આમાં ચોહી બનતી હોય. ભાઈ મિત્રો ગળી પણ કમ્પ્લીટ છે, કલરે પણ કમ્પ્લીટ છે, પણ શેપ પડ્યો નહીં બરોબર ગોળ. બહુ મજા આવી ગઈ. મિત્રો જોધપુરી જલેબી હોય ને, જોધપુરી એની કડક જ હોય. હવાને કાઢી ના કાઢી હોય ખબર નહીં હોય. બાકી જોધપુરી જલેબી જે આવે ને એ કડક જ આવે. બાકી જે નોર્મલ દુકાનદાર બનાવે ને એ જ પોચી હોય. એટલે આ પોચી જલેબી હોવાને કાઢી છે એટલે એની ખબર છે, પણ આ જોધપુરી કડક જલેબી હોય ને ખબર નહીં હોય. બાકી એક નંબર. તો મિત્રો અહીંયા આપણો વ્લોગ પૂરો કરીશું. વ્લોગ પૂરો થાય પહેલા જણાવી દઉં કે આપણે યુટ્યુબમાં 3 ચેનલો છે, ફેસબુકમાં 3 પેજ છે. રાજા બહુચર પોંચો પાટણ, રાજા બહુચર વ્લોગ એન્ડ બ્લુપર. ફેસબુકમાં રાજા બહુચર પોંચો પાટણ વ્લોગ્સ, રાજા બહુચર રસોઈ. 3 પેજને ફોલો કરી દેજો. મળીએ નવા વ્લોગ સાથે, ત્યાં સુધી જય માતાજી.